મત અપાવો ચલાવો, મત અપાવો ચલાવો, મત અપાવો ચલાવો, મત ચલાવો. છેલ્લી કેટલીક ચૂંટણીઓથી આસામની રાજનીતિમાં જે ત્રીજા નંબરની પાર્ટી રહી છે તે AIUDF છે. આપણી સાથે તેમના સુપ્રીમો બદરુદ્દીન અજમલ સાહેબ છે. અજમલ સાહેબ, આ વખતની ચૂંટણી પહેલાંની ચૂંટણીઓથી કઈ રીતે અલગ છે? જો દરેક ચૂંટણી પહેલાની ચૂંટણીથી અલગ હોય છે. ચૂંટણીમાં નવા નવા ચહેરા ઉમેદવાર હોય છે. કેટલાક નવા હોય છે, કેટલાક જૂના હોય છે. ચૂંટણીમાં નવા નવા મુદ્દા સામે આવે છે, નવા નવા ઇસ્યુ સામે આવે છે. દરેક જૂની પાર્ટી કોશિશ કરે છે કે અમે સત્તામાં જઈએ. જૂનાને હરાવવાની કોશિશ થાય છે, નવા જીતીને આવવાની કોશિશ થાય છે. એટલા માટે ચૂંટણી એક સરખી હોતી નથી. દર વખતે ચૂંટણી નવો પડકાર લઈને આવે છે અને ચૂંટણીના પરિણામો પણ કંઈક અલગ હોય છે. લોકોને તે ચૂંટણીથી અપેક્ષાઓ કંઈક અલગ હોય છે. કોંગ્રેસ સાથે આ વખતે ગઠબંધન ન થવું એ તમારા માટે કેટલો મોટો સેટબેક છે? જો કોંગ્રેસે અમારી સાથે નથી કર્યું. બીજેપીની અંદર કોંગ્રેસે પોતાના 9 મોટા મોટા દિગ્ગજ લોકોને મોકલી દીધા. અમારી સાથે ગઠબંધન નથી કર્યું તો પણ કોંગ્રેસ આ ઈચ્છે છે. અખિલ ગોગોઈ સાહેબ છે, તેમની પાસે એક જ MLA છે. લોરીન જ્યોતિ પાસે કોઈ MLA જ નથી. તે પછી CPI CPM પાસે એક જ MLA છે. તો કોંગ્રેસ +2. અત્યાર સુધી જે મહાગઠબંધન છે, કોંગ્રેસ +2 છે, તેનાથી તેઓ કેવી રીતે જીતીને આવશે? કેવી રીતે મંત્રીમંડળ બનાવશે? સાંભળ્યું છે ગૌરવ ગોગોઈ સાહેબ અને કોંગ્રેસના નેતા નવા નવા કપડાં સીવડાવીને તૈયાર છે. CM બનશે, પોર્ટફોલિયો વેચી લીધા. આ શિક્ષણ મંત્રી બનશે, આ મહેસૂલ મંત્રી બનશે. હા બનશે. અરે જ્યારે કંઈક થશે તો બનશે ને. આસામી વિસ્તારમાં ટી ગાર્ડનમાં તો કોંગ્રેસનો કોઈ જમાનામાં ગઢ હતો. કોંગ્રેસે કહેતી હતી કે અલી અને કુલી જ્યાં સુધી અમારા 2 ખિસ્સામાં છે, અમે જીતીશું. અમને કોઈ હરાવી જ ન શકે. તો અલી પણ નીકળી ગયો, કુલી પણ નીકળી ગયો. આ હાલત થઈ છે. કોંગ્રેસ મુસ્લિમ પાર્ટી, મુસ્લિમ લીગ બનીને આવી ગઈ. ફક્ત મુસ્લિમ વિસ્તારોમાં કોંગ્રેસે ઉમેદવાર ઊભો રાખ્યો. તમને લાગે છે કે તમારા લોકોના અલગ અલગ લડવાના કારણે બીજેપીને એક મોટો ફાયદો છે? અમે વારંવાર કહી રહ્યા છીએ. 6 મહિનાથી હું આ કહી રહી છું. 6 મહિનામાં નહીં તો ઓછામાં ઓછું 100 વખત મેં કહ્યું, પણ તેઓ નહીં સાંભળે. એટલા માટે કે હવે લીડરશિપ પણ હેમંત બિસ્વા શર્માના ખિસ્સામાં વેચાયેલી છે. તેઓ આવવા જ નથી માંગતા, આપી દેવા માંગે છે. આપી દીધું તેમણે. હવે આસામી વિસ્તારમાં કોંગ્રેસે એક પણ સીટ ન આપી. અખિલ ગોગોઈને 13 સીટ આપી દીધી, જેમાં 2 કે 3 માઇનોરિટી સીટ આપી દીધી. એટલા માટે કે માઇનોરિટી એરિયામાં પણ કોંગ્રેસને ભરોસો નથી રહ્યો. કોંગ્રેસ બધું મળીને મને નથી લાગતું. માઇનોરિટી એરિયામાં 10-12 સીટ પણ માઇનોરિટી એરિયામાં વાત તો છે જ નહીં. બધું મળીને અમારું એનાલિસિસ છે કે કોંગ્રેસ 20ને પણ પાર નહીં કરે. મારું એ કહેવું છે કે તમે કોંગ્રેસથી લડી રહ્યા છો કે બીજેપીથી લડી રહ્યા છો? અમે બીજેપીથી લડી રહ્યા છીએ. અમે એ જ કહીએ છીએ, કોંગ્રેસવાળા આવો, બીજેપીથી લડો. પણ કોંગ્રેસની કોઈ સ્ટ્રેટેજી લાગતી નથી. એ બીજેપી અમને બદનામ કરે છે કે તમે બીજેપીની બી ટીમ છો. અમે બીજેપીની બી ટીમ છીએ. હું કહું છું કે તમે લોકો બીજેપીની એ ટીમ છો. અને મારી પાસે દલીલ એ છે કે અમારો એક જ માણસ ગયો, એ પણ AGPમાં ગયો, નોટ બીજેપી. લેટ મી ક્લિયર. અને કોંગ્રેસના 9 મોટા મોટા લોકો જે છે તે બીજેપીમાં જઈ ચૂક્યા છે. તો કોણ બીજેપીની બી ટીમ થયો? સર, તમે કહ્યું કે કુલી અને અલી કોંગ્રેસનો મેઇન સપોર્ટ બેઝ હતો, પણ તમને નથી લાગતું કે બીજેપી અને હેમંતા બિસ્વા શર્મા એ અલીને ક્યાંક ને ક્યાંક ઇરરેલેવન્ટ કરી દીધું છે? એવું નથી. આજે અલી ઇરરેલેવન્ટ નથી. અલીની એટલી ડિમાન્ડ છે કે કોંગ્રેસ પણ ત્યાંથી જ લડવા માંગે છે. અખિલ ગોગોઈ પણ ત્યાંથી જ લડવા માંગે છે. લોરીન જ્યોતિ પણ ત્યાંથી લડવા માંગે છે. અને અમારી વોટ બેંક તો તે પહેલાથી જ હતી, બરાબર ને? તો એટલે તે ઇરરેલેવન્ટનો ભાવ બધામાં વધ્યો. પણ આ વધેલા ભાવમાં વાંદરા વહેંચણીમાં બીજેપી જ ફાવશે. આ કોંગ્રેસને સારી રીતે ખબર છે. ખબર ન હોય તો ઓછામાં ઓછું 100 વખત. તમે કહી રહ્યા છો કે ફરી એકવાર હેમંત બિસ્વા શર્મા આસામમાં રિપીટ થશે? હું આ કહેવા નથી માંગતી. કોંગ્રેસવાળા આ પોઝિશનમાં આવવાને લાયક જ નથી. પણ અમે ઈચ્છીએ છીએ કે કાલે પણ જો કોંગ્રેસ એટલી મહેનત કરે કે અમને બોલાવે. અમે બીજેપી સાથે જઈ શકીએ નહીં. અમને લઈને પણ જો કોંગ્રેસ મંત્રાલય બનાવી શકે છે તો બનાવે. અમે તેમનું વેલકમ કરીશું અને સપોર્ટ પણ કરીશું. સર, મારો એક સવાલ છે. તમે કહ્યું કે તે બી ટીમ છે, તે એ ટીમ છે.
તેઓ તમને કહે છે કે તે બી ટીમ છે. આ દેશમાં ભાજપ વિરુદ્ધ તમે ક્યાંય પણ નિવેદન આપો તો આસામ પોલીસ તમારી વિરુદ્ધ FIR કરે છે, ધરપકડ કરે છે. તમે હેમંત બિસ્વા શર્મા વિરુદ્ધ બોલ્યા, કોઈ કાર્યવાહી થતી નથી. શું થયું? કોંગ્રેસવાળાઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ. 2-4 નામ જણાવો. પ્રદ્યુત બોરદોલોઈ, તેમના સાંસદ જતા રહ્યા. MLA ટિકિટ લઈ લીધી તો તે તો મળેલા છે, તો તેમની વિરુદ્ધ કેસ કેવી રીતે થશે? તમને નથી લાગતું કે ભાજપ આવશે તો પછી મુસલમાનોને નિશાન બનાવવામાં આવશે? કારણ કે અમિત શાહજીએ કહ્યું છે કે જે ઘૂસણખોરો છે તેમને અમે પાછા બાંગ્લાદેશ મોકલી દઈશું. આ વાત કોંગ્રેસને મોટી પાર્ટી છે, તેમણે વધારે વિચારવું જોઈએ કે ભાજપને આવવાની તક નથી આપવાની. અમે તો તેની વિરુદ્ધ લડી જ રહ્યા છીએ. કોંગ્રેસવાળાઓએ 9 માણસોને મોકલી દીધા, તેમની તાકાત વધારી દીધી છે. તો ભાજપને લાવવા માંગે છે કે વગર? તેઓ બીજેપીને લાવવા માંગે છે. બધા પેડ સર્વન્ટ છે. કોંગ્રેસના એક લીડર હેમંત બિસ્વ શર્માના પેડ સર્વન્ટ છે. મારો એક છેલ્લો સવાલ છે તમને કે શું તમને લાગે છે કે આ ચૂંટણી તમારા માટે સર્વાઈવલની ચૂંટણી છે? જુઓ, ગઈ વખતે અમારી પાસે 15 હતા, જે અમે 2.5 વર્ષ પહેલા મેળવ્યા હતા. અમારી પાસે 13 હતા. ઇન્શાલ્લાહ તમે લખીને લઈ જાઓ. હું અલ્લાહ પર ભરોસો કરી રહી છું અને એ કહી રહી છું કે આજે અમે લોકો, મને 25ની ઉમેદ છે, પણ અમે લોકો 20ને ક્રોસ કરીશું ઇન્શાલ્લાહ.